આમ આવો છો ક્રોસમાં બધું ભર્યું લે રોડ આ રોડ બતાવી તું આ પાલીતાણા ભાવનગર રોડ છે પાલીતાણાથી ભાવનગર જવા માટેનો રોડ છે અહીંયા 2 દિવસ પહેલા ન્યૂઝમાં આવ્યું હતું કે સિંહના દર્શન થયા હતા નાઇટમાં એટલે મિત્રો વધારે પડતા તો સાંજે જોવા મળે છે અને પાલીતાણા એટલે સિંહની ભૂમિ કહેવાય પાલીતાણા છે સર આ રોડ ઉપર ખાસ નાઇટમાં જોવા મળે છે દિવસે ઓછા જોવા મળે રાત્રે તમે આવો તો જોવા મળે છે અને એમ જ આવી છે મારી મોટી દીકરી કેયુ છે ને એને નવોદયના ટ્યુશનમાં મૂકેલી છે ઠળિયા ત્યાં એને લેવા જ આવી છે 2 દિવસની એને રજા આપી છે એને લેવા માટે જ આવી છે અને ત્યાંથી ઠળિયાથી પછી સીધા કેયુને લઈને સીધા ઘરે જશું અને આ રસ્તો જો મેન કેવો મસ્તનું સરસ કામ છે રસ્તાનું બંને બાજુ બહુ આમ એમને પણ આ રસ્તામાં ચોમાસામાં તમે આવો નીકળો પાલીતાણા જતા હોય તો બહુ મસ્ત મજા આવે એવું છે મિત્રો તો આ રસ્તા પર જાઓ તો સિંહના અવશ્ય દર્શન થશે પણ રાત્રે એટલે સિંહના દર્શન કરવા માટે જેને આવવું હોય એને રાત્રે આ રસ્તા પર નીકળવું ખાસ રસ્તો બતાવી દે એકવાર એને બધું પ્લેન એકદમ પ્લેન બતાવી દે રસ્તો પણ સરસ છે નાઇટમાં કોઈ પ્રોબ્લેમ આવે એવું નથી હા પણ સિંહને રઝાડવાની સિંહની હળી કરવી નહીં સિંહ તો સિંહ કહેવાય કેમ કે મારું નામ વનરાજ છે સિંહ એટલે સિંહ જોવા માટે તમારે રાત્રે જ આવવું હમણાં 2 થી 3 દિવસ પહેલાં જ અહીંયા રાત્રે સિંહનું ટોળું જોવા મળ્યું હતું નાના નાના બચ્ચા પણ હતા સિંહ હતી સિંહ હતો બધા હતા અત્યારે હું ક્રીવા અને સંધુ ત્રણે અમે જ આવી છીએ ક્રીવાને બતાવી દે એકવાર ક્રીવા પાછા સૂતી છે અને ઊંઘ આવી ગઈ છે કારણ કે સવારમાં વહેલા જાગી હતી એટલે એને ઊંઘ આવી ગઈ છે તો મિત્રો મળીએ આપણે આજના બ્લોગમાં જો કે પાલીતાણા તરફ જાવી છે તો પાલીતાણાના મિત્રો તમામ મિત્રો કે તમે આવા હરિયાળા શહેરમાં રહો છો હરિયાળી ક્રાંતિવાળા અને પાલીતાણા જૈન દેરાસર તરીકે પ્રખ્યાત છે ડુંગર ઉપર બહુ મસ્ત મજા આવે જો ડુંગર જો દેખાય છે સામે ડુંગર બતાવી દે એને બતાવીને આપણે બે ટાવરની વચ્ચે એકદમ ક્યારેક મિત્રો ટાઈમ હશે ત્યારે તમને પાલીતાણા ડુંગરના દર્શન ખાસ કરાવશું અવશ્ય તમને એની મુલાકાત કરાવશું પાલીતાણાથી 8 કિલોમીટર દૂર દેખાડે છે આ કયું ગામ આવું છે જોઈજો એકવાર બોર્ડ દેખાડી દે બધાને એક જ મિનિટ જે બોર્ડ આવે છે નજીક મોખડકા પાલીતાણાનું મોખડકા ગામ આવ્યું છે તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર મિત્રો અને ખાસ તો સદભાવનાના જે વૃક્ષ બતાવી દેતું કે સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી જે રોડની બંને સાઈડ ટૂંકમાં વચ્ચેની સાઈડ જે વૃક્ષોનું વાવેતર કર્યું છે મિત્રો એ પર્યાવરણ પ્રેમીઓ ટૂંકમાં એટલા બધા પર્યાવરણ પ્રેમી છે એની વાત ન પૂછો અને આ કાર્ય જે કરે છે એ મને બહુ ગમે છે ટૂંકમાં દિલથી ગમે છે કારણ કે હું ખેડૂતનો દીકરો છું અને હકીકતમાં વૃક્ષો હોય તો આપણને શુદ્ધ ઓક્સિજન મળી રહે અને આપણું વાતાવરણ પણ શુદ્ધ રહે છે અને મિત્રો હું પણ તમને પણ કહું છું આ જ ચોમાસામાં ભલે 10 નહીં તો કાંઈ નહીં એક વૃક્ષ વાવો તમારી ઘરે જગ્યા હોય તો ઘરે વાડીએ જગ્યા હોય તો વાડીએ કોઈ પણ જગ્યાએ એક વૃક્ષ વાવો તમે એનો બાળકની જેમ ઉછેર કરો જો આ કેટલો બધો એનો કઈ રીતનો ઉછેર કરે છે સદભાવના વૃદ્ધાશ્રમવાળા પાણી પાવાનું ઉનાળામાં પાણી ચોમાસામાં તો પી જાય ઉનાળામાં ખાસ પાણી પીવા માટે સ્પેશિયલ માણસો પગારથી રાખે છે જેમ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધને હાસવે એવી જ રીતે વૃક્ષોનું પણ જે આ લોકો જતન કરે છે તો એની માટે એકવાર સેલ્યુટ થઈ જાય ટૂંકમાં વૃદ્ધાશ્રમ માટે ખૂબ ખૂબ આભાર કે તમે આવું વૃક્ષ અને જો આ રસ્તામાં જો શિયાળ આ નાઇટમાં એક્સિડન્ટથી શિયાળનું ડેથ થઈ ગયેલું છે રસ્તામાં જોયું છું બતાવ્યું પબ્લિકને એટલે મિત્રો અહીંયા છે ને ટૂંકમાં આ રીતનું હોય છે શિયાળને આ બધું નીકળતું હોય ચોમાસામાં અને જો મિત્રો સીએનજી ગાડી હોય તો સીએનજી પંપ છે અહીંયા ઓનલાઈન છે ને કોઈ પણ ન હોય ને સીએનજી પાલીતાણાથી સોનગઢથી પાલીતાણા વચ્ચે છે સીએનજી એક આવ્યું છે એકવાર જોયું માલપરા ગામ એવું છે માલપરા ગામ નાનું એવું છે પણ સરસ ગામ છે બધી રીતે તો મિત્રો મળીએ આપણે આગળના વ્લોગમાં બસ આજના વ્લોગમાં આટલું જય શ્રી કૃષ્ણ જય